12th પછી સૌથી મોટી શું ભૂલ થાય છે ખબર છે? ડિસિઝન લેવું એ પણ ક્લેરિટી વગર. ખોટું ડિસિઝન તમને ઘણા વર્ષો પાછળ ધકેલે છે અને તમે એ રિસ્ક લઈ રહ્યા છો. જો તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કોઈ પણ સ્ટ્રીમમાં હોય, સાચો ક્વેશ્ચન બસ એક જ છે કે શું તમે તમારા કરિયર ડિરેક્શન માટે 100% શ્યોર છો? નથી ને? એવું જ ઘણા વિદ્યાર્થીઓ માટે આ સ્ટેજ એકદમ કન્ફ્યુઝનથી ભરેલું હોય છે. અને જ્યારે અબ્રોડ સ્ટડીઝની વાત આવે ત્યારે ઘણા પેરેન્ટ્સ એવું જ વિચારે કે આ તો બહુ જ મોંઘું પડશે. પણ હવે રિયાલિટી બદલાઈ ગઈ છે. રાઇટ પ્લાનિંગ અને રાઇટ ગાઈડન્સ હોય તો ગ્લોબલ એજ્યુકેશન હવે અચીવેબલ છે. અને સહજ ઇન્ટરનેશનલ સાથે તમારા એકેડેમિક ઇન્ટરેસ્ટ અને બજેટ સાથે કમ્પ્લીટલી પર્સનલાઇઝ સ્ટડી રોડમેપ તૈયાર થાય છે. શું તમે 12th સાયન્સ કમ્પ્લીટ કર્યું છે? તો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે હવે આગળ શું? શું તમે MBBS કરવાની ઈચ્છા ધરાવો છો કે પછી તમે નીટની એક્ઝામ પણ આપી દીધી છે અને રિઝલ્ટ્સનો વેઇટ કરી રહ્યા છો પણ ક્લિયર ડિરેક્શન નથી મળી રહી? તો સ્ટે ટ્યુન ફોર માય નેક્સ્ટ વિડીયો, જેમાં હું તમને બધી જ ઇન્ફોર્મેશન આપવાની છું.